પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમ સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 65મો અધ્યાય 4th કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે, તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. પ્રભુ જેને પોતાના આંગણામાં વસાવે છે તે વ્યક્તિને ધન્યતા કહેવામાં આવી છે. પરંતુ ગીતશાસ્ત્ર 92માં લખવામાં આવ્યું છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવ્યા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. હરેક ઝાડને આંગણામાં તો રોપવામાં આવે છે, પરંતુ આંગણામાં એના માટે રોપવામાં આવે છે કે એ ખીલે, એ ફળ આપે, એ ફૂલે, શોભા આપે. એટલા માટે ખેતરોમાં નહીં પરંતુ આંગણામાં રોપવામાં આવે છે, અગત્યની જગ્યામાં રોપવામાં આવે છે. તો પ્રભુએ આપણને પણ એના આંગણામાં રોપેલા છે. એના માટે નહીં કે આપણી પ્રશંસા થાય, આપણું સન્માન થાય એના માટે નહીં, પરંતુ હકીકતમાં દેવનું ઘર શોભે એટલા માટે તેના આંગણામાં આપણને વસાવેલા છે, તેના આંગણામાં આપણને રોપેલા છે. અને એ બધું પસંદ કરીને પ્રભુ લાવે છે. છોડવા આપણા આંગણામાં ઉગતા નથી, પરંતુ બીજે કંઈક હોય છે, ત્યાંથી નર્સરીમાંથી આપણે એ છોડવાને લઈ આવીએ છીએ અને પછી આપણા આંગણામાં આપણા ઘરની શોભાને માટે, આપણા પોતાની શોભાને માટે એને રોપવામાં આવે છે. એની પાછળ માવજત પણ કરવામાં આવે છે. આપણે પહેલાં તો પ્રભુના ઘરના નહીં હતા, વિદેશી હતા, પ્રભુના વિરોધી હતા. આદમ અને હવાએ પાપ કર્યું ત્યારથી આપણે દુશ્મન બની ગયા. પરંતુ આપણે કયા ખાડામાં પડેલા હતા, કઈ એવી બંધક નર્સરીમાં આપણે હતા, તેમાંથી પ્રભુએ આપણને પસંદ કર્યા. ઘણા લોકો એ છોડવા પસંદ કરવા માટે જાય છે, પસંદ કરીને લઈ આવે છે. ઘણા બધા ત્યાં છોડવા હોય છે, પરંતુ સેમ કોપી હોય છે, પરંતુ એમાંથી એ લોકો કોઈ એક છોડવાને પસંદ કરે છે અને પછી લઈ આવે છે, આંગણામાં રોપે છે અને એ ખીલી રહે છે. ખીલવાને માટે રોપવામાં આવે છે. તમારી અને મારી પાસે પણ પ્રભુ આંગણામાં રોપીને એવી અપેક્ષા રાખે છે કે મારા ઘરને શોભાવે, મારા ઘરને દીપાવે, મારા ઘરને એ ઉજળું અને હરીભરી રાખે, મારા ઘરની શોભા વધારે, સન્માન વધારે, મર્યાદા જાળવે. એના માટે એ રોપે છે. આપણા જીવનનો વિચાર કરીએ કે પ્રભુએ આપણને ક્યાંથી ઉચકીને ક્યાં લઈ આવેલા છે, તો પછી એમની પ્રશંસા કરવી જોઈએ કે નહીં, એમની તારીફ કરવી જોઈએ કે નહીં. એમણે જે હેતુ સાથે કિંમત ચૂકવીને આપણને લઈ આવ્યા છે, તો આપણે તે પ્રમાણે રહેવું જોઈએ અને તેમના મહિમાને માટે આપણે કાર્ય કરવા જોઈએ. યશાયા 43:7માં લખવામાં આવ્યું છે કે જેને મેં મારા મહિમાને માટે ઉત્પન્ન કર્યા છે તેમને લાવ. હા, મેં તેમને પેદા કર્યા, મેં તેમને બનાવ્યા. હવે મારી પ્રશંસા એ લોકોએ ગાવું પડે, ત્યાં વિકલ્પ આપેલો નથી. તેમને લઈ આવો, ફરજિયાત લઈ આવો, એમને લાવો કે એ લોકો મારી મહિમા પ્રગટ કરે. રોપેલું છે તો ખીલવાની જિમ્મેદારી આપણી હોવી જોઈએ, પરંતુ જ્યારે આપણે ખીલતા નથી તો યશાયા 5માં લખવામાં આવ્યું છે કે એ બાડીમાં રોપેલા જે ઝાડવા હતા એને ફળ નહીં આવ્યા. 1 વર્ષથી એ અંજરીની પાછળ મહેનત કરે છે. દ્રાક્ષાવાળી એ ફળ આપે એના માટે રાહ જુએ છે. કેટલી મહેનત કરી હશે, પરંતુ કશું જ નહીં. 3 વર્ષથી એ પ્રમાણે થાય છે. માલિક કંટાળી ગયેલો છે, ખોદીને ફેંકી દઉં એવું લાગી આવેલું છે. નકામી ભોંય કેમ રોકે છે, કેટલા પૈસા ખર્ચ્યા, કેટલી મહેનત કરી, જગ્યા રોકી રહેલું છે. એના કરતાં બીજી કોઈક વનસ્પતિ રોપી હોત ને તો એના ફળ મળ્યા હોત, પરંતુ આને નથી મળતા, ઉખેડી નાખવું. એ પ્રમાણે જ્યારે મર્યાદા આપણે ઓળંગી દઈએ છીએ, પ્રભુના મહિમા કરવાની આપણી પાસે કોઈ નથી, ઈચ્છા નથી, તો પ્રભુ કહેશે કે જઈને જ્યાં પહેલાં હતા ત્યાં જ જાઓ.
ત્યાં તમારી ખાલી છોડવા પૂરતી માવજત થાય છે. ઝાડની માવજત ત્યાં એ લોકો કરશે નહીં, ફેંકી દેશે. મોટા ઝાડ કરશે નહીં, એ લોકોની પાસે જગ્યા જ નથી, લિમિટમાં જગ્યા છે. એટલા માટે નર્સરીમાં એ પ્રમાણે ઉછેર કરવામાં આવે છે. તમારા અને મારા જીવનમાં શેતાનના હૃદયમાં આપણા માટે કોઈ સ્થાન નથી. એના હૃદયમાં આપણા માટે કોઈ જગ્યા નથી. મારી નાખવા, ઘાત કરવા એના સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી. પ્રેમ જેવી વસ્તુ એનામાં છે જ નહીં. તો છતાં પણ ફરીને ક્યાં જઈએ છીએ? એની પાછળ જઈએ છીએ. ઘાત કરે છે, બીમારી લાવે છે, ઝઘડા કરાવે છે, તિરાડ પાડે છે, નુકસાન કરે છે, એવા શેતાન પાસે જઈએ છીએ. કેમ કે પાપ આપે છે ને, પાપની મજા આપે છે, પાપની જિંદગી આપે છે. અને એના લઈને શું કરે છે કે આપણે લલચાઈ જઈએ છીએ. પરંતુ એ ક્ષણિક સુખ મોતની સજા થઈ જાય છે અને પછી બહુ મુસીબતો આવે છે. આજકાલમાં મોબાઈલમાં એવો પ્રશ્ન અને મુદ્દો ચગેલો છે. એવી જગ્યા પાપની હતી કે ત્યાં કોઈ દુનિયાના લોકો જાણશે પણ નહીં કે આ જગ્યા પાપની જગ્યા છે. આ જગ્યા પર અમે જઈએ, ઉદ્યોગપતિઓ ત્યાં ગયા, રાજાઓ ગયા, કેટલા દેશના વડાપ્રધાનો ગયા પાપ કરવાને માટે. પરંતુ આખિરકાર ધાબા ઉપરથી પ્રગટ કરવામાં આવે છે. આખા વિશ્વને ખબર છે કે આ વ્યક્તિઓ આવા પાપમાં સમાયેલા હતા. પણ ગયા ત્યારે મજા માણતા હતા કે અમને કોઈ સજા નહીં થશે. પરંતુ આજે એ લોકોના નામ ટોપ લેવલ ઉપર આખી દુનિયા લઈ રહેલી છે. કેટલું સન્માન એ લોકોનું પાપ કરીને મોતને ભેટવાને માટે જઈ રહ્યા છે, અપમાનને ભેટવાને માટે જઈ રહેલા છે. તો પ્રભુ આપણને જણાવે છે કે જ્યારે પ્રભુ આપણને પસંદ કરીને લાવે છે, આપણી જિમ્મેદારી થઈ પડે છે, આપણી એ ફરજ થઈ પડે છે, ફળ આપવાની ફરજ. એના આંગણામાં રહીને વ્યવસ્થિત કહે તે પ્રમાણે શોભા ધારણ કરવાને માટે આપણને એ બનાવેલા છે, રોપેલા છે. આપણી મરજી પ્રમાણે વાંકા ઊંચા નીચા એવા નહીં શોભા માટે રોપેલા, સરસ રોપેલા છે. તો તે પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. જો આપણે તે પ્રમાણે નથી, આપણે પણ કપાઈ જઈશું. ઝાડોના ઝાડ પર હમણાં જ કુહાડો મૂકેલો છે. જો ફળ નથી આપતો એ ઝાડને કાપી નાખવામાં આવે છે, બીજું રોપવામાં આવે છે. તમે અને હું ફળ નથી આપતા, કિંમત ચૂકવેલી છે પ્રભુએ, નથી આપતા, કપાઈ જશે, અગ્નિમાં નંખાશે. આ જે પણ મોકો છે, પશ્ચાતાપ સાથે, પસ્તાવા સાથે આપણે પ્રભુના આંગણામાં રોપાયેલા રહીએ અને પસંદ કરીને લાવેલા છે તેની કિંમત સમજીએ અને પ્રભુને મહિમા આપતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ પસંદ કરીને તમે એમને એમના આંગણામાં રોકેલા છે. તમારા આંગણામાં ત્યારે ખીલી રહેવાને માટે, ફળ આપવાને માટે કૃપા પૂરી પાડો, શોભા આપવાને માટે કૃપા પૂરી પાડો. એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.